ઠાકોર સાહેબ, બોલો બોલો. રાધનપુર નગરપાલિકા છે ને એ ખોટી ફરિયાદો કરવા ટેવાયેલી છે. એમને મગજ નામની વસ્તુ જ નથી નગરપાલિકાને. અચ્છા, એવું કેમ? 12માં 3 વાર નપાસ થયેલા કર્મચારીઓ અત્યારે રાધનપુર નગરપાલિકાના હેડ ક્લાર્ક બનીને બેઠા છે. અચ્છા, રાધનપુર નગરપાલિકામાં. એમને મગજ નામની વસ્તુ જ નથી. કોઈ પણ જાતની તપાસ કર્યા વગર ખોટી ફરિયાદો કરે. અમારા ફરિયાદી છે જેને નગરપાલિકામાં વતી મારા વિરુદ્ધમાં ફરિયાદ કરી, એ ખોટું સર્ટિફિકેટ મેળવીને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર બનેલા. અચ્છા, અને શું નામ એમનું? પ્રશાંત સોની. અને એમના વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો બી થઈ અને જેલમાં બી જઈને આવ્યા. એટલે રાધનપુર નગરપાલિકા ખોટી ફરિયાદો કરવા ટેવાયેલી છે. ઓકે ઓકે ઓકે, ધન્યવાદ. બેઠેલા એક કર્મચારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને ફરિયાદો કરતા હોય છે, પરંતુ આ ફરિયાદો જ્યારે કોર્ટમાં જતી હોય છે ત્યારે નિર્દોષ આ આરોપીઓ છૂટતા હોય છે અને સી સમરી પણ ભરાતી હોય છે. આવી ઘટનાઓ, આવી બાબતો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે રાધનપુરમાં પણ આવી જ ફરિયાદ 2020માં કરવામાં આવી હતી નગરપાલિકા કોર્પોરેટર અને તેની પત્ની સામે. આ ફરિયાદ હતી, પરંતુ આ ફરિયાદ ટકી નથી અને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, સી સમરી ભરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે સી સમરીની. આમ તો આપણા ગુજરાતમાં એવા કેટલાય કર્મચારીઓ છે કે જે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરે છે અને કોઈ અરજદારો સામે ફરિયાદો કરી દેતા હોય છે, તો કોઈ નાગરિકો સામે કરી દેતા હોય છે અને અંતે આ ફરિયાદમાં નિર્દોષ જજમેન્ટ આવતું હોય છે અને સી સમરી પણ ભરાતી હોય છે. આવી જ ફરિયાદ 2020માં કરવામાં આવી હતી રાધનપુર નગરપાલિકા દ્વારા. રાધનપુર નગરપાલિકા દ્વારા એ જે તે સમય દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જેને કાચું મકાન હોય તેને પાક્કું મકાન સહાય આપવામાં આવશે, આવો ઠરાવ હતો, આવો પરિપત્ર હતો. અને આ પરિપત્રના આધારે રાધનપુર નગરપાલિકા કોર્પોરેટર આસિફભાઈ ઘાંચીએ પોતાની પત્નીના નામે એક મકાન સહાય યોજના નો લાભ મળે એ માટે નગરપાલિકામાં અરજી કરી હતી. વર્ષ 2017માં આસિફ ઘાંચી રાધનપુર નગરપાલિકામાં ચૂંટાઈ છે અને ચૂંટાયા બાદ તેમના પત્નીના નામે સરકારના નિયમ મુજબ જેને કાચું મકાન છે તેને પાકું આપવામાં આવે એ પરિપત્રના આધારે મકાન મંજૂર કરાવે છે, પરંતુ આ મકાન ગેરકાયદેસર મંજૂર કરવામાં આવ્યું છે અને જેના નામે કરવામાં આવ્યું છે તેમના પતિ નગરપાલિકાના કોર્પોરેટર છે. આવી ફરિયાદ કરવામાં આવે છે અને FIR 2020માં નોંધાય છે. ત્યારે આ બાબતે ડબલ એ એટલે કે આસિફ ઘાંચી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. આસિફભાઈ નમસ્કાર. આસિફભાઈ, તાજેતરમાં એક કેસ નું જજમેન્ટ મારી જોડે આવ્યું છે અને એમાં સી સમરી ભરાઈ છે અને જે તે સમયે તમે નગરપાલિકા કોર્પોરેટર હતા ને એ સમયે લગભગ આ ફરિયાદ થયેલી છે. તો દર્શક મિત્રોને તમે એ પ્રથમ તો એ સમજાવો કે ક્યારે ફરિયાદ થઈ હતી અને અત્યારે જે જજમેન્ટ આવ્યું છે એમાં શું છે? હા, એકચ્યુઅલી રાધનપુર નગરપાલિકાએ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર અમુક કોર્પોરેટર ઉપર અને અમારી પત્ની ઉપર તદ્દન ખોટી પાયા વિહોણી પ્રિવેન્શન ઓફ કરપ્શન 13(1) મુજબની ખોટી ફરિયાદ દાખલ કરેલી. અચ્છા, કઈ સાલમાં થઈ હતી? 2016માં કરેલી. અચ્છા. અચ્છા, અને દર્શક મિત્રોને વિગત સમજાવો કે કેવી ફરિયાદમાં શું લખેલું હતું? ફરિયાદમાં એવું લખેલું, એમણે એવી ફરિયાદ આપેલી કે રાધનપુર નગરપાલિકાના અમુક કોર્પોરેટરે ખોટો સરકારનો લાભ લેવા માટે, બરાબર, આવાસ યોજનાનો, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે અમે લાભાર્થી ન હોવા છતાં અમે ખોટો લાભ મેળવવા અરજી કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અને ભ્રષ્ટાચાર આચર્યો છે. અચ્છા, એવી કોઈ પણ જાતની તપાસ કર્યા વગર અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરેલી. અચ્છા, એટલે જે આવાસનો જે લાભ લીધો એ તમારા પત્નીના નામે લીધો હતો ને તમે? એમાં 2016માં કેન્દ્ર સરકારનો જે પરિપત્ર હતો એ પરિપત્ર અને ગુજરાત સરકારનો જે પરિપત્ર હતો એ પરિપત્રની તમામ શરતો પૂર્ણ થતી હતી અને અમો લાભાર્થી હતા એટલે અમને લાભ મળવા પાત્ર હતો એટલે અમે લાભાર્થી તરીકે અરજી આપેલી. જે ફેઝ 1 અમારો 2016માં 7મા મહિનામાં મંજૂર કરવામાં આવેલો. ત્યારબાદ 2017માં અમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ
દાખલ કરવામાં આવેલી. એફઆઈઆર તો મેં જજમેન્ટમાં જોયું 2020માં એફઆઈઆર થયેલી છે, આવું છે કઈ? હા, 2020માં એમણે એફઆઈઆર લોન્ચ કરી. અચ્છા, હા, બરાબર. તો પછી કાયદાકીય જે પ્રોસિજર છે એ પ્રોસિજરમાંથી તમે પસાર થયા તો તમને તકલીફો તો પડી હશે. શું તમે હાઈકોર્ટ ગયા હતા કે મને અને મારી પત્નીને સમાજમાં બદનામ કરવા માટે અને અમે એઝ અ મુસ્લિમ તરીકે અમને બદનામ કરવા માટે નગરપાલિકા એક ખોટી ફરિયાદ કરેલી છે અને ખોટી ફરિયાદ કરવા ટેવાયેલી છે નગરપાલિકા. અચ્છા 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 અચ્છા. તો આ જે ફરિયાદ કરી એના પછી જજમેન્ટ આવ્યું, એ જજમેન્ટ ક્યારે આવ્યું? જજમેન્ટ હમણાં કાલે આવ્યું છે 10/11/2025 ના રોજ. અચ્છા, એટલે 2020માં ફરિયાદ થઈ અને 2025માં જજમેન્ટ આવ્યું, એટલે 5 વર્ષ સુધી તમે કોર્ટોમાં હેરાન થયા છો, આગોતરા લીધા હશે, જામીન મેળવ્યા હશે, આ બધું તો થયું હશે ને કાયદાકીય પ્રોસિજરમાં? હા, અમે હાઈકોર્ટ સુધી બેલ લેવા માટે દોડ્યા હતા. અચ્છા. અને બેલ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા અને અમને સતત શારીરિક માનસિક બહુ ત્રાસ આપવામાં આવેલો નગરપાલિકા દ્વારા. આ જે સી સમરી ભરી તો કોર્ટે શું જજમેન્ટમાં લખ્યું હશે ને કે જે તમારા અહીંયા નગરપાલિકાના પુરાવા નથી પડતા, એ શું છે વિગત દર્શક મિત્રોને એ પણ સમજાવો ને. નામદાર કોર્ટ દ્વારા એવું હેલ્ડ કરવામાં આવેલું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટેની અરજી મંજૂર કરેલ હોવાનું જણાયેલ, પણ સદર ગુનાના કામે કોઈ ગુનો બનેલ ન હતો. અને ફરિયાદી પ્રશાંત સોનીએ ફરિયાદ અને રેકર્ડની ખાતરી અને પરિપત્રોની વિગત અને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા વિના નગરપાલિકાએ તદ્દન ખોટી ફરિયાદ અમારા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી, જેથી હાલની આ ફરિયાદ લગત સી સમરી મંજૂર કરવામાં આવેલી. ઓકે ઓકે ઓકે, ધન્યવાદ આસિફભાઈ, ધન્યવાદ ધન્યવાદ. આપણે સાંભળ્યા આસિફ ગાંચીને તેમનું કહેવું છે કે 2020માં આ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ ગેરકાયદેસર હતી. આ ફરિયાદમાં રાધનપુર નગરપાલિકામાં ચૂંટાયેલ એક કોર્પોરેટર એટલે કે આસિફભાઈ અહમદભાઈ ગાંચી, જેમણે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવી પણ આ ફરિયાદમાં કલમો લગાવવામાં આવી હતી અને ત્યારબાદ આ મેટર રાધનપુર કોર્ટમાં ચાલી જતા સી સમરી ભરવામાં આવી છે. ફરિયાદી અને આરોપીના બંનેના નિવેદન લેવામાં આવ્યા છે. સાક્ષીઓ અને તમામ નગરપાલિકાનું રેકર્ડની ચકાસણી બાદ અંતે હવે સી સમરી ભરાઈ છે. ત્યારે સરકારી કર્મચારીઓ આવી રીતે ખોટી રીતે નિર્દોષ લોકોને હેરાન કરતા હોય છે. ત્યારે રાધનપુરનો પણ આ બનાવ જોવા મળ્યો હતો. સરકારી કર્મચારીઓ અનેક વખત આવી ખોટી ફરિયાદો કરતા હોય છે અને અરજદારને અંતે નિર્દોષ છુટકારો મળતો હોય છે. ત્યારે આવી જ ફરિયાદ રાધનપુર નગરપાલિકામાં કરવામાં આવી હતી. રાધનપુર નગરપાલિકાના એ તમામ રેકર્ડ ચેક કરવામાં આવે છે, આરોપીઓના નિવેદન પણ લેવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી દેવામાં આવે છે, સી સમરી ભરવામાં આવી છે. આમ આપણે ગુજરાતમાં અનેક એવી ફરિયાદો સરકારી કર્મચારીઓ કરી દેતા હોય છે અને નિર્દોષ લોકો જ્યાં સુધી કેસ ન પતે ત્યાં સુધી પરેશાન થતા હોય છે. ત્યારે આસિફભાઈ ગાંચી અને તેમના પત્ની પણ અત્યાર સુધી લડત લડ્યા અને સી સમરી ભરી છે. ત્યારે આ હતી રાધનપુરની જે બનાવ છે એ બનાવની ઘટના. રાધનપુર 2020માં આ ફરિયાદ થઈ હતી અને હવે સી સમરી ભરાઈ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.